સુરતના રિંગ રોડ બ્રિજ પર બીઆરટીએસ બસ અકસ્માતના મામલે સમયસર બસ ન હટાવવાને કારણે એમ્બ્યુલન્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તંત્ર દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો નહીં, જેથી દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ બસ અકસ્માત થયો હતો તે રેમ્પ પર પહોંચી હતી। સુરતમાં રિંગ રોડ બ્રિજ પાસે બીઆરટીએસ બસ અકસ્માતના મામલે સમયસર બસ ન હટાવવાના કારણે એમ્બ્યુલન્સ અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આ બસનો અકસ્માત થયો છતાં તંત્ર દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો નથી, જેથી દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને બસનો અકસ્માત થયો હતો તો રેમ્પ પર પહોંચી અને એમ્બ્યુલન્સ નીકળી શકે તેવી પરિસ્થિતિમાં ન હોવાને કારણે એમ્બ્યુલન્સ રિવર્સ લેવી પડી। એમ્બ્યુલન્સની પાછળ 8 થી 10 વાહનો આવી ગયા હોવાના કારણે એમ્બ્યુલન્સને નીકળવામાં પણ સમય ગયો। આ બ્રિજ પર જ ટ્રાફિક ચોકી બનાવવામાં આવી છે, પરંતુ એમ્બ્યુલન્સ ફસાઈ જતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા પામ્યા છે। સવાલ, જો તંત્રએ રસ્તો પર બેરિકેડ લગાવી દીધા હોત તો એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને મુશ્કેલી ભોગવવી પડી ના હોત। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।